કલિયુગમાં કેવો સમય આવશે એનું આખો ચિતાર આપ્યો છે. કેવો કલિયુગ આવશે, આ તો પહેલું ચરણ છે. ચારે પ્રકારના પ્રલયની ચર્ચા કરી છે. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ થયા છે, કોઈ પણ ક્ષણે તક્ષક આવતો હશે, તને દંશ દેશે ને તારું મૃત્યુ થઈ જશે. તારે હજી કંઈ પૂછવું છે, જાણવું છે, કહેવું છે? બે હાથ જોડી પરીક્ષિત મહારાજ ગુરુના મુખ સામે, હૃદય ભરાઈ ગયું છે. રોમ રોમમાં કૃષ્ણ રમી રહ્યા છે. ભાગવત શ્રવણનો એવો પ્રભાવ થયો છે, આનંદથી ચિત્ત ભરાયું છે, જાણે ભગવાન સમાઈ ગયા છે. સિદ્ધોસ્મિ અનુગ્રહિતોસ્મિ. ગુરુદેવ, આપની કૃપાથી સિદ્ધ થયો છું, અનુગ્રહિત થયો છું. તને ડર નથી પરીક્ષિત? તક્ષક આવશે, દંશ દેશે, મરી જઈશ. કોણ મરશે ગુરુદેવ? હું તો અજન્મા છું, શાશ્વત છું, આનંદ. જેનો જન્મ થયો મૃત્યુ તો એનું થશે. હું તો અજન્મા આત્મા છું. ડર નથી, ભય નથી, આનંદ છે. દૂર ઉભેલા પરમાત્મા બંને ભુજાઓને ફેલાવી મને બોલાવી રહ્યા છે, આવ આવ. હવે તો દેહ પણ બંધન લાગે છે ગુરુદેવ. પક્ષી મોટું થઈ ગયું, પાંજરું હવે નાનું લાગે છે. હવે તો આ દેહનો ઘડો ફૂટી જાય એમ હું ઈચ્છું છું. ઘડો તૂટે અને ઘટાકાશ પટાકાશમાં લય થઈ જાય. આ આપની કૃપા છે ગુરુદેવ. સુખદેવજી ઉભા થયા, સાષ્ટાંગ દંડવત કર્યા પરીક્ષિત મહારાજે. સુખદેવજી કહેવા લાગ્યા, જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી મૃત્યુની પણ તાકાત નથી કે મારી સામે તને દંશ થઈ શકે. પણ આ ભગવાનની ઈચ્છા છે. હવે મારે જવાનો સમય થયો છે. સાષ્ટાંગ દંડવત કરી સદગદિત થયેલા પરીક્ષિત મહારાજ અશ્રુ ભરી આંખે સુખદેવજીની ઝાંખી કરી રહ્યા છે. આ મહાપુરુષની કૃપાથી મારા રોમ રોમમાં ભગવાન સમાઈ ગયા. સુખદેવજી કોઈ ઓર પરીક્ષિતની શોધમાં આગળ ગયા. સુખાસનમાં પરીક્ષિત મહારાજ બિરાજા છે. જન્મે જય પરીક્ષિતના પુત્રે ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા. ત્યાં સર્પ દેખાય મારી નાખો. મૃત્યુને મારી ન શકાય, મૃત્યુને તો કેવલ સુધારી શકાય. ચારે બાજુ ગોઠવાયા, યજ્ઞ કર્યો છે અને યજ્ઞની થાળીમાં બેસીને તક્ષક નિકટાવી ગયો. ભણાવ ઊંચી કરી પરીક્ષિત મહારાજને જોવા લાગ્યો. આ ભગવતીને મારે દંશ દેવાનો છે, પણ એમનું તો મિલન થઈ ચૂક્યું છે. હવે તો કેવલ દેહ પાડવાનો છે. આ શ્રાપિત જીવ સમર્પિત બની ગયો. આ મૃત્યુનો ભયભીત જીવ અમરત્વને પામી ગયો. આ અલ્પાનંદ પૂર્ણાનંદમાં ભળી ગયો. એવું આ ભાગવતનો પ્રભાવ. જન્મે જઈને આવ્યો ક્રોધ. આ પૃથ્વી ઉપર સર્પ યોની નહીં રહેવા દઉં. સર્પ સત યજ્ઞ કર્યો છે. સ્વાહા સ્વાહા ઋષિઓ બોલે અને સર્પો આવી આવીને અગ્નિકુંડમાં પડવા લાગ્યા. સમજાવ્યા છે આ તો ભગવાનની ઈચ્છા, એને કોઈ રોકી શકે એમ નહોતું. અટકાવ્યો યજ્ઞ. આગળ માર્કંડે ઋષિને માયાના દર્શન કરાવ્યા છે. ચારે બાજુ જળબંબાકાર પ્રલય અને એક વડના પત્તા ઉપર અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન અને 8મા માર્કંડે. આટલા લોકો ચિરંજીવીઓ છે. ફરી ભાગવત મહાપુરાણના વિષય સૂચિનું વર્ણન કરવામાં આવ્યું. પ્રથમ સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી. પ્રથમ સ્કંદમાં વ્યાસજીએ ભાગવતજીની રચના પ્રારંભ કરી. મહાભારતના પ્રસંગોનું દર્શન કરાવ્યું. કુંતાજી અને ભીષ્મજીએ સ્તુતિ કરી. પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો. સુખદેવજી મળ્યા. દ્વિતીય સ્કંદમાં સુખદેવજીએ બોલવાનો પ્રારંભ કર્યો. સૃષ્ટિ વિષયના પ્રશ્નો કર્યા. દશવિધ લીલાઓનું વર્ણન આવ્યું. તૃતીય સ્કંદમાં
ત્યાં કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. ચતુર્થ સ્કંદમાં ત્યાં નર નારાયણ પ્રગટ થયા. ધ્રુવજીની કથા આપણે સાંભળી. પ્રચેતા આખ્યાન આદિનું વર્ણન કર્યું છે. પંચમ સ્કંદ કાલગણના ભરત રાજાનું વર્ણન આવ્યું. જડ ભરતની કથા આવી. છઠ્ઠમ સ્કંદ અજામિલ આખ્યાન આવ્યું. સપ્તમ સ્કંદ નરસિંહ ભગવાનની કથા આવી. પ્રહલાદજીએ સ્તુતિ કરી. આઠમા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા કરી. અમૃત લઈને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. નવમ સ્કંદ ઈશાનું કથા ભગવાન રામ આદિની કથા આવી. ભક્તોના અમરીશ આદિના ચરિત્ર આવ્યા. દસમ સ્કંદમાં પ્રભુનું પ્રાગટ્ય થયું. દશવિધ સુંદર નિરોધ લીલાનું વર્ણન કર્યું. પ્રભુની વિવિધ લીલાઓના આનંદ કર્યા અને છેક પ્રભુ સ્વધામ પધાર્યા. મુક્તિ લીલા આવી. ત્યાં યાદવ સ્થળી પ્રભુના સ્વધામ પધારવાની કથા એકાદશ સ્કંદ. 12મા સ્કંદમાં આશ્રય લીલા છે અને આશ્રય લીલામાં કલયુગનું વર્ણન આવ્યું. પરીક્ષિતનો ઉદ્ધાર થયો. અને આમ વર્ણન કરતા ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સુતજી કથાને વિરામ આપી રહ્યા છે. સુખદેવજીને જ્યાં સૌનક આદિ ઋષિઓ કથા શ્રવણ કરી રહ્યા છે અને વંદન કરતા કહ્યું, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. જે પણ જન્મ મળે, જે યોની મળે, ઠાકોરજીના ચરણની ભક્તિ અમને મળે. વંદન કરતા કહ્યું, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. પ્રભુ અમે આપને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. કારણ કે આપને ભાવપૂર્વક કરેલા વંદન સર્વ પાપોને સમાપ્ત કરી દે છે. ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો અને મુલુંડમાં હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. 7 દિવસની આ દિવ્ય ગાથા, આ દિવ્ય ગંગા બધાને સ્પર્શ કરતી કરતી, બધાને પવિત્ર કરતી કરતી, અનેક ઉત્સવોને ગાતી ગાતી, અનેક સ્તુતિઓને કહેતી કહેતી ભગવત પ્રાપ્તિ તરફ વિરામ પામવા જઈ રહી છે. ભાગવતી ગંગાનું વિરામ એ ભગવાનના ચરણારવિંદ છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ. અમે આપને વંદન કરીએ છીએ. 7 દિવસ આ દિવ્ય ગાથામાં આપણે 7 દિવસ જીવ્યા છીએ. બાકી બધી ક્ષણો તો ગુમાવી આ 7 દિવસની એક એક ક્ષણ સમાવીને રાખી છે, સમેટીને રાખી છે. અને આ ક્ષણો જીવનના અંતિમ સમયમાં આપણા બધાની સામે આવી આપણા મૃત્યુમાંથી આપણને તારવાની છે. આ સમય તમે વાપર્યો નથી, આ સમય તમે વાવ્યો છે, જે અંત સમયમાં ઉગી નીકળવાનો છે. એવી આ દિવ્ય ગાથા છે. 7 દિવસ ખૂબ આપ લોકો સાથે આનંદ કર્યો. મુંબઈ ભરથી બધા ક્યાં ક્યાં, મુંબઈથી બંને શહેરોમાંથી પણ કેટલા કેટલા લોકો શ્રવણ કરવા માટે આજે અહીંયા ઉપસ્થિત હતા. 7 દિવસ સુધી જે આનંદ કર્યો. અને આખો એક ગાંધી પરિવાર, નાના નાના બાળકોથી લઈ અને વડીલો સુધી જાણે પ્રસંગને પોતાનો ગણી અને જે રીતે એક આત્મીય ભાવે, એક પારિવારિક ભાવે, ખરેખર કહું ખૂબ આનંદ અમને પણ આવ્યો. આપ લોકોએ જે રીતે સ્નેહ, સૌહાર્દ અને સાથે મળી આખું કુટુંબ જે રીતે ઉત્તમમાં ઉત્તમ રીતે લોકો શ્રવણ કરે એનું જે સમાયોજન કર્યું અને એક જ ભાવ જ્યારથી કર્યો, બસ આનંદ કરવો છે, લોકોને આનંદ કરાવવો છે, વિશુદ્ધ ભક્તિના પાન કરવા છે, આ જ ઉદ્દેશ્યની સાથે કેટલા વર્ષોની પ્રતીક્ષા પછી પણ, અને પ્રતીક્ષા પછી કે ના કરવી તો આપની જ છે, હવે કેટલા સમયથી ભાવ હતો અને કરતા કરતા પ્રભુએ આ સુંદર સુયોગ આપણને આપ્યા. અને થશે કથા, થશે કથા, થશે, અને આ ક્ષણે કથા થઈ પણ ગઈ. અને આ કથા 7 દિવસ સુધી મેં સંભળાવી છે. પોથી સાથે ભગવાનને લઈને આવેલો ભગવાન તમને આપીને જાઉં છું અને પોથી લઈને જઈશ. તમારા સૌના હૃદયમાં આ ભાગવતના ભગવાન બિરાજી જાય, એ તમારા થઈ જાય અને સદાય તમારા હૃદયમાં સ્થિત રહી ઉપદેષ્ટા, હનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વરા સદાય તમારા જીવનના સારથી બની અને તમને માર્ગદર્શન આપતા રહે, તમને આશીર્વાદ આપતા રહે, એવી વિનંતી હું ઠાકોરજીના ચરણોમાં કરું છું. ખૂબ આનંદ થયો. આપણે કહીએ ભાગવત હોય તો ભગવાન આવે, ખરેખર હવેલીથી ભગવાન પધાર્યા.
સંકલ્પ દ્વારા, એક સુત્તમ ભાવના દ્વારા અને ઠાકોરજીએ જોડ્યા. પ્રભુની પ્રાપ્તિ થઈ એમ કહી શકાય. પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. અને હવે લાગે છે કે હવે તો સમયે સમયે આવવાનું થતું રહેશે. અને ઠાકોરજી હાથ પકડ્યો છે એટલે કોઈ ને કોઈ રૂપે આવવાનો અવસર થતા રહેશે. બસ પ્રભુની ભક્તિ બધાના હૃદયમાં જાગે એ જ કામના કરું છું. ઠાકોરજીના ચરણોમાં એ જ વિનંતી કરું છું. સદાય તમારા જીવનમાં આનંદ બનેલા રહે. ત્રિવિધ તાપોને હરી લે ઠાકોરજી. તમારા અલૌકિક લૌકિક સઘળા મનોરથો ઠાકોરજી પૂરા કરે એવા આચાર્ય પીઠ પરથી આશીર્વાદ પાઠવું છું. અનેક અનેક પ્રસંગોમાં મળતા રહીશું. પહેલું મુલાકાત આપણી થશે 14 ફેબ્રુઆરી, 14th ફેબ્રુઆરી, ત્યાં બોરીવલીમાં જે એમની ગ્રાઉન્ડમાં, સ્કૂલના ગ્રાઉન્ડમાં, જે સ્કૂલનું ગ્રાઉન્ડ છે ત્યાં સોડસ ગ્રંથ, સામૂહિક સોડસ ગ્રંથ, એટલે એક સાથે 5000 લોકો સોડસ ગ્રંથનું પારાયણ કરશે. જેટલા લોકો, આ પહેલી વાર મુંબઈ ખાતે આયોજન થઈ રહ્યું છે. અને ત્યારબાદ વચનામૃત અને ભવ્ય ફૂલફાગ રસિયાનો મનોરથ થશે. તો એની પત્રિકા આપ લોકો સુધી આવશે. આ બધાને આમંત્રિત કરું છું. આ બધા જ આવજો, સાથે મળીને આનંદ કરીશું. અને અન્ય આયોજકોની વધાઈ ટૂંક સમયમાં તમને મળશે, તો સાથે આનંદ કરીશું. એ જ રીતે મે મહિનામાં અધિક માસ અને 14th મે થી, એમ તો 17 થી અધિક માસ શરૂ થશે, એ પૂર્વથી કથા શરૂ થઈ જશે. અને 20 તારીખ સુધી ભાગવત સપ્તાહનું આયોજન ગોરેગાંવમાં, ગોરેગાંવ હવેલીના 25 વર્ષ નિમિત્તે ત્યાં ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન. ત્યાં પણ આપણે બધા ભેગા થઈશું. એ જ રીતે વિશ્વભરમાં આ બધા આયોજનો થાય છે. એની માહિતી તમે શ્રી દ્વારકેશલાલજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ, એ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ, કારણ કે યુટ્યુબમાં પણ તમને સાવધાન કરી દઉં, જુદા જુદા નામે જુદા જુદા ટાઇટલો મૂકીને એવી ચેનલોમાં પ્રવચનો મૂકવામાં આવે છે. આ એક મંત્રથી બધા કામ થઈ જશે એવો કોઈ મંત્ર મને આવડતો નથી. અને એટલા માટે આવા ટાઇટલો, આવા મનોકલ્પિત ચેનલોમાં જુદા જુદા આકર્ષણ માટે અમારા નામે જ્યારે મૂકવામાં આવે તો એનાથી સાવધાન રહેજો. એકે ચેનલ અમારી નથી, અમારી એક જ છે, જે દ્વારકેશલાલજી ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ. એ જ કેવલ એકમાત્ર ઓફિશિયલ ચેનલ છે. બાકી બધાએ પોતપોતાની રીતે શરૂ કરેલી છે. એટલે કોઈ પણ એવી વાત કે ટાઇટલ અમે મૂકેલું નથી, એટલે એનાથી સાવધાન રહેવું. તો ઓફિશિયલ ઓથેન્ટિક જે વસ્તુ હોય એનાથી, એના જ ઇન્સ્ટાગ્રામ, એના જ ફેસબુક, એના જ યુટ્યુબ, એનાથી જ માહિતી મેળવવી, જેથી આપણે ખોટા રસ્તે ન દોરાઈએ. તો એનું પણ એક રેડિયો ભક્તિ નામની આપણી એપ છે, તો પ્લે સ્ટોરમાં જઈ રેડિયો ભક્તિ ડાઉનલોડ કરશો તો જેટલા પણ કીર્તનો આપણા 12 મહિનાના છે, જેટલા ધોળપદ, જેટલા સ્તોત્રપાઠ, ગીતાજી, ભાગવતજી, અમારી જેટલી કથાઓ છે, આપણા જેટલા સ્તોત્રો છે, બધું જ એની ઈ લાઇબ્રેરીમાં બધી પુસ્તકો પણ છે. તમારે ક્યાંય પણ જાઓ પુસ્તકો રાખવાની પણ જરૂર નહીં. એની ઈ લાઇબ્રેરી ખોલો એટલે બધા જ ગ્રંથો સહજ સુલભ છે. તો આ એક એપ હોય તો કોઈ સીડી કે કોઈ પુસ્તક રાખવાની જરૂર ના પડે. એવી એક સુંદર, 1 લાખ ઉપરાંત લોકો આજે એનો રોજ ઉપયોગ કરે છે. તો એટલી સુંદર જન સમાજ માટે ઉપયોગી એપ આટલા વર્ષોથી ચાલી રહી છે. તો એનો પણ તમે લાભ ઘરે બેઠા લઈ શકો છો. તો આનંદ લેજો. ખૂબ મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. આ કથામાં જે લોકોએ સાથ આપ્યો, કાર્યકર્તા રૂપે કે વ્યવસ્થા રૂપે, એ બધાને યાદ કરું છું. પુનઃ સમગ્ર ગાંધી પરિવારને આશીર્વાદ આપું છું. સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિ જે ઉપસ્થિત હતી એ બધાને આચાર્ય પીઠ પરથી આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપતા